હર હર મહાદેવને જય બહુચરમાં બધાને। તો આજે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હતું ને સવારથી જ બહુ પવન હતો। તો હું ને પલ્લુ આવી ગયા ઉપર કચરો વાળવા। તો પહેલાં તો આખું ધાબુ ઝાપટી દીધું અને પછી એક બાજુ મેં કચરો વાળ્યો અને એક બાજુ પલ્લુએ પણ મને કચરો વાળવામાં મદદ કરી હતી। અને બીજલની રૂમમાં જઈને જોયું તો ત્યાં પણ કચરો ઉડીને આવ્યો હતો। તો પહેલાં તો ચાદર સરખી કરી અને પછી આખી રૂમ ઝાપટી। તમને બધાને ત્યાં સુધી હું યાદ કરાવી દઉં કે કોઈએ લાઇક શેર ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો। અને પછી કચરો વાળીને બહાર જોયું તો વરસાદના છાંટા આવી રહ્યા હતા, એટલે અમારા ગ્રીન મેમ્બરો તો ખુશ થઈ ગયા હતા। તમે બધા પણ આવો મિની ગાર્ડન બનાવજો, બહુ સરસ લાગે છે। આવો નવા પ્લાન્ટ જોવાની મજા આવે છે, એના લીધે આપણું મૂડ પણ ફ્રેશ રહે છે। આ છે અમારે એલોવેરાનો પ્લાન્ટ અને આ છે દેશી લીમડો। એના ફાયદા બહુ અનેક છે। અમારો તો એક મોટો ફાયદો એ છે કે અમારી ઘરની ઉપર છે, એટલે અમારા ઘરમાં તો બહુ ઠંડક રહે છે। આ છે મારા તુલસી મૈયા અને આ છે મારો ફેવરેટ લીમડો મીઠો। એનો ગ્રોથ અમે ડોલમાં છે તો કેવો સરસ થયો છે। તો તમે બધા પણ મીઠો લીમડો જરૂર વાવજો। અને આ છે સ્નેક પ્લાન્ટ અને આ જે પ્લાન્ટ છે એનું નામ મને તો ખબર છે, પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો। અને આ છે અમારો ફુદીના અને આજે બ્લેન્કેટ ધોયો હતો એટલે બ્લેન્કેટ સૂકવીને નીચે આવ્યા તો ઘઉંના કટ્ટા આવી ગયા હતા। તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને